ઈશાનઃ સર્વવિદ્યાનામીશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિ બ્રહ્મણો અધિપતિ. સંપૂર્ણ વિદ્યાઓના જાણકાર, સમસ્ત ભૂતોના આદિશ્વર, બ્રહ્મવેદના અધિપતિ, બ્રહ્મ બલ વીર્યના પ્રતિપાલક એવા સાક્ષાત પરમાત્મા, દેવોના પણ દેવ છે એવા કલ્યાણ સ્વરૂપ મહાદેવ, અમારું કલ્યાણ કરો. હે મહાદેવ, હંમેશા અમારા પર આપ કૃપા વરસાવો. આવી પ્રાર્થના સાથે શિવ મહાપુરાણની કથા સુતજીએ ચાલુ કરવાની છે. એ પહેલા કાશી તીર્થનું એ સ્થાન, પ્રયાગ તીર્થનું એ સ્થાન ધર્મની પાવન ધજાઓથી લહેરાવા લાગ્યું. આ કથાની અંદર ભાગ લેવા માટે, એટલે કથાનું શ્રવણ કરવા માટે જગતના તમામ પ્રદેશોમાંથી, અલગ અલગ માર્ગેથી ઉત્તમ સંસ્કારિત કહી શકાય તેવા મહાન ઋષિ મુનિઓ એકઠા થયા હતા. એ ઋષિઓની જે વર્તણૂક અને વ્યવહાર હતું ને, એ વર્તણૂક ને વ્યવહાર ધર્મ તરફ પ્રયાણ થતું. કારણ કે જે ઋષિઓ એકઠા થયા હતા ને, એ ઉત્તમ વ્રતધારી હતા, જે વ્રતનું બરાબર પાલન કરતા. આજે આપણે વ્રત તો ઘણા લઈ લઈએ છીએ, પરંતુ વ્રતનું પાલન કરતા નથી. ખાવાનું હોય, વિચારવાનું હોય, કે કોઈ પણ વ્રત હોય, એનું પાલન બરાબર આપણે કરતા નથી. તો સુતજીના મુખથી નીકળેલી કથા સાંભળવા માટે જે ઋષિ મુનિઓ એકઠા થયા હતા, એ બધા કેવા હતા? તો સૌથી પહેલા તો વ્રતધારી હતા, અને સત્ય જેને પ્રિય હોય તેવા હતા. એટલે કે સત્યનું હંમેશા પાલન કરતા. અસત્યના કોઈ નાનકડા માર્ગે પણ તેઓ જતા નહીં. હંમેશા સત્ય શોધક રહેતા. દરેક પ્રત્યે દયા અને કલ્યાણની ભાવના હતી. જે માણસને દરેક પ્રત્યે કલ્યાણ અને ભાવના હોય, પ્રેમ હોય અને સત્ય આચરણ હોય ને, એનો ચહેરો ક્યારેય નિસ્તેજ ન લાગે. એના ચહેરા ઉપર અલગ પ્રકારની જ આભા દેખાતી હોય છે. તો આ જે ઋષિ મુનિઓ એકઠા થયા હતા, એ દરેકના ચહેરા પર ઓજસ છવાયેલું હતું. તેજોમય મુખ હતા બધાના. આ સમયે સુતજીનું આગમન થયું. સુતજીના આગમન થતા મુનિઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ. હર્ષ ઉત્પન્ન થયો. મુનિઓએ તેમને આવકાર આપ્યો. આવકાર આપવો ને, એ નાની વાત નથી, બહુ મોટી વાત છે. આજના સમયમાં માણસ મોહ અને માયામાં એટલો બધો અંદર ઉતરી ગયો છે કે માણસને માણસનો પ્રેમ સમજાતો નથી. આંગણે આવેલાને ઠુકરાવે છે, ગરીબ માણસને
પૈસાદાર માણસ ઠુકરાવે છે. રૂપાળ અને સુશોભિત માણસ થોડાક નમણા ન હોય તેવા માણસોને ઠુકરાવે છે. ખરેખર માણસના અંતરમાં રહેલી જે ભાવનાઓ છે ને એ જ મહાન છે. એનાથી વિશેષ કોઈ વસ્તુ મહાન છે નહીં. આપણે ત્યાં કવિઓએ ગીતો પણ લખ્યા છે. એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો તો આપજે. અહીં સૂતજીને શૌનક વગેરે ઋષિઓએ એવો જ મીઠો આવકારો આપીને એમનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે હે સૂતજી, તમે સર્વને જાણનાર છો, બધું જ જ્ઞાન તમારામાં છે, કારણ કે તમે વેદ વ્યાસના શિષ્ય છો અને વેદ વ્યાસના શિષ્ય હોય ને એની પાસે કોઈ કમી ન હોય, બધું જ જ્ઞાન તમારી પાસે છે. રોમહર્ષણ છો તમે. જ્યાં પણ તમે આવીને બેસો ને ત્યાં ખુશીઓ છવાઈ જાય છે. આ તમારું તેજ અનેક વર્ષો સુધી વેદવ્યાસના સંપર્કમાં લઈને આપે બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એ જ્ઞાનથી તમારા મુખે ઘણીવાર અમે શિવજીની કથા સાંભળી છે અને એ કથા સાંભળીને અમે તૃપ્ત પણ થયા છીએ, પરંતુ એ તૃપ્તિ પૂર્ણ થઈ નથી. હજુય અંદર ભીતર એવું કંઈક લાગ્યા કરે છે કે આ કથા વારંવાર સાંભળવી છે. તો આજે તમે અમને શિવ મહાપુરાણની કથા સંભળાવો, કારણ કે સમય પણ બહુ નબળો ચાલી રહ્યો છે. અઘોર કળયુગ ચાલે છે. સત્ય આચરણ થતું નથી. બધા જ લોકો દુરાચર કરે છે, મન ફાવે તેમ વર્તે છે. બધા જ વર્ણો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય કે વંશ હોય, દરેક વર્ણો બરાબરના ધર્મ ભ્રષ્ટ થયા છે, પોતપોતાનો ધર્મ ચૂકી ગયા છે. સમય બહુ નબળો છે. આવા સમયમાં સ્ત્રીઓની દુર્ગતિ થાય છે. સ્ત્રીઓની પ્રગતિ પણ થતી નથી અને છોકરાઓ માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી. માતા પિતાનું મોં વાઢી લે છે. આવો અઘોર કળયુગ ચાલી રહ્યો છે. બાળકો ન ભણવાનું ભણી રહ્યા છે. બાળકોને સંસ્કાર મળવા જ જોઈએ, કારણ કે બાળક છે ને એ જિંદગીનો પાયો છે, પરંતુ એમને સંસ્કાર મળી રહ્યા નથી. પાપનો નાશ થઈ રહ્યો નથી. તો હે સૂતજી, અમને કથા દ્વારા એવું કંઈક સમજાવો કે અમે આ ઘોર કળિયુગના સમયમાંથી બહાર આવી શકીએ. શૌનક વગેરે ઋષિ મુનિઓના આ પ્રશ્નનો જવાબ આપવા માટે સૂતજી તૈયાર થયા છે. વ્યાસપીઠ પર બિરાજેલા છે. મુનિઓ અને ઉપર આકાશમાંથી દેવતાઓ એમના ઉપર પુષ્પ વર્ષાઓ કરી રહ્યા છે.